ચમત્કારિક પથ્થર. ભૂતકાળને યાદ કરીને રોદણા રડ્યા કરવાને બદલે આજના દિવસે એટલે કે વર્તમાન કાળમાં તમારી પર જે મહેર થઈ છે તેને માટે આભાર માનો. કૃતજ્ઞતાને તમારા જીવનમાં સમાવી લેવાનું કામ થોડું મુશ્કેલ છે. શરૂઆતના થોડા દિવસો સુધી તમારે ખૂબ જ એક ધ્યાને મહેનત કરવી પડશે, જેથી કૃતજ્ઞતાની આદત પડે. જે પ્રવૃત્તિ તમને કૃતજ્ઞ બનવાનું યાદ કરાવે તે સઘળી પ્રવૃત્તિ તમને કથિરમાંથી કંચન બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ સમગ્ર વિષયના પ્રત્યેક પાઠનો મૂળ મુદ્દો જ આ છે. સિક્રેટ રહસ્ય પુસ્તક પરથી ફિલ્મ પણ બની ચૂકી છે. એ જોવાથી તમને જાદુઈ પથ્થર વિશે વધુ માહિતી મળશે. એમાં બતાવ્યા મુજબ મરણ પથારીએ પડેલા પોતાના પુત્રની સાજા થવાની સઘળી આશા છોડી ચૂકેલ એક લાચાર પિતા પોતાની કૃતજ્ઞતા દર્શાવવા જાદુઈ પથ્થરનો પ્રયોગ કરે છે. એ પ્રયોગ બાદ ચમત્કાર થાય છે. જેની જીવવાની કોઈ આશા ન હતી તે બીમાર પુત્ર સાજો થઈ જાય છે. ફિલ્મમાં એ પ્રસંગ જોયા બાદ અસંખ્ય લોકોએ જાદુઈ પથ્થરનો સંપત્તિ મેળવવા, આનંદ પ્રાપ્ત કરવા કે રોગ મુક્ત થવા પ્રયોગ કર્યો છે. ચાલો હવે તમને સમજાવું આ પ્રયોગની રીત. તમારે હથેળીમાં સમાઈ જાય તેવો નાનો, લીસો, હલકો કોઈ પણ રંગનો પથ્થર લો. હાથમાં પકડો ત્યારે હથેળીમાં વાગે નહીં તેવો. તમારા બાગમાં આવો એકાદ પથ્થર તો મળી જ રહેશે. ના મળે તો મોટા બગીચા, નદી કિનારે, દરિયા કિનારે કે રસ્તાની આસપાસ નજર દોડાવજો. તમે બહાર જઈ શકવા અસમર્થ હો તો કોઈ પણ કુટુંબીજન, મિત્ર કે પડોશીની મદદ લઈને આવો એક પથ્થર મંગાવી લેજો. તમારા ઘરમાં કે કબાટમાં જૂનો સંઘરી રાખેલો કોઈ પણ કિંમતી પથ્થર પણ વાપરી શકાય. એકવાર તમને મનગમતો પથ્થર મળી જાય પછી તમારે એને તમારા ગાદલા કે ઓશિકાની બાજુમાં સાચવીને મૂકી દેવાનો છે. સૂતા પહેલા તમને દેખાય તે રીતે ગાદલાની બાજુ પર પણ મૂકી શકો. આ પથ્થર સૂતા પહેલા નજર પડે તે રીતે મૂકવાની જગ્યા ન હોય તો થોડી જગ્યા કરવી પડશે. તમે એલાર્મ ક્લોક કે મોબાઈલ પલંગની બાજુમાં રાખતા હો તો ત્યાં પથ્થરને મૂકી દેશો. સૂતા પહેલા એ પથ્થરને હથેળીમાં મૂકીને મુઠ્ઠી બંધ કરો. હવે આખા દિવસમાં જે કંઈ સારા બનાવો બન્યા હોય માત્ર તેનો વિચાર કરો. આ સર્વેમાંથી શ્રેષ્ઠ બાબત માટે પેલો જાદુઈ શબ્દ આભાર બોલો. બસ પછી ચમત્કારિક પથ્થરને ઠેકાણે મૂકી દો. કામ ખતમ. હવે પછીના 26 દિવસ સુધી તમારે રોજ રાત્રે આ ક્રિયા કરવાની છે. સવારે બ્રશ કરીએ છીએ ને તેટલી જ નિયમિતતાથી સૂતા પહેલાં થોડો સમય કાઢવો પડશે. આખા દિવસ દરમિયાન બનેલી બધી જ ઘટનાઓનો વિચાર કરવો પડશે. એમાંથી સૌથી સારો પ્રસંગ શોધીને માત્ર ખરા દિલથી આભાર વ્યક્ત કરવાનો છે. આમ તો આ આખી પ્રક્રિયા તમને બહુ જ સહેલી લાગશે, કેમ કે તેનાથી તમને જીવનમાં સતત નવા નવા ચમત્કારોનો અનુભવ થવા લાગશે. દિવસ દરમિયાન બનેલી ઘટનાઓમાંથી શ્રેષ્ઠ ઘટનાઓની શોધ કરવાના પ્રયત્નમાં તમને અનેક બીજી વસ્તુઓ માટે પણ આભારની લાગણી થશે. બીજું, રોજ રાત્રે તમે સારી ઘટનાઓના વિચાર બાદ જ ઊંઘશો અને રોજ સવારે કૃતજ્ઞતાના ભાવ સાથે ઉઠશો. ચમત્કારિક પથ્થરની તથા આભારની લાગણીના રોજિંદા અભ્યાસથી એક બાબત તો નક્કી થઈ જ જશે કે તમારી સવાર અત્યંત કૃતજ્ઞતાના ભાવથી શરૂ થશે અને તમારી રાત પણ એવી જ લાગણીઓથી પડશે. આને કારણે થોડા જ મહિનાઓમાં તમારું આખું જીવન બદલાઈ જશે. આ અભ્યાસમાં એવી ચમત્કારિક શક્તિ છે. આ વાર્તાઓમાં આવા ઘણા બધા જાદુઈ પ્રકરણોને એ રીતે ગોઠવવામાં આવે છે કે તમારું જીવન ખૂબ જ ઝડપથી બદલાશે. તમને ખબર છે કે કૃતજ્ઞતામાં એક ચુંબકીય તત્વ હોય છે. તમે આભારની લાગણી વ્યક્ત કરી શકો તેવા વધુને વધુ ચીજ વસ્તુઓ, વ્યક્તિઓ તથા અનુભવોને તે તમારી તરફ આકર્ષશે. તેથી જ આ 28 દિવસનો એકાગ્રતા ભર્યો પ્રયાસ તમારી ખુદની આભાર વ્યક્ત કરવાની શક્તિ અનેક ગણી વધારશે. પરિણામ એ આવશે કે તમે મન ચાહી વ્યક્તિ કે જરૂરિયાતને તમારા ચુંબકીય ક્ષેત્રમાં લાવીને તમારા તરફ આકર્ષિત કરી શકશો. ચમત્કારના અભ્યાસ નંબર 1 મુજબ તમારા પર થયેલ કૃપાઓની ગણતરી કરો. 10 કૃપાઓનું લિસ્ટ બનાવ્યા પછી તમે શા માટે એ 10 માટે કૃતજ્ઞતા અનુભવો છો તો લખો. લિસ્ટને ફરીથી વાંચી જાઓ. માત્ર બોલો નહીં, અનુભવો. ટ્રાય ટુ ફીલ ગ્રેટફુલ.
ચમત્કારિક પથ્થર શોધીને તમારા પલંગની બાજુમાં મૂકી દો. રાત્રે સૂતા પહેલા એ પથ્થરને હાથમાં લો. આજના શ્રેષ્ઠ પ્રસંગને યાદ કરો. આ શ્રેષ્ઠ ઘટના માટે ફરીથી થેન્ક્સ દ્વારા આભાર વ્યક્ત કરો. બરાબર 26 દિવસ સુધી આ ચમત્કારિક પથ્થરની ક્રિયા એક પણ દિવસની ચૂક વગર ચાલુ રાખો. થેન્ક યુ.